હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ પોચી ફક્ત 3 જ વસ્તુમાંથી તલ સાંકળીની રેસીપી। તો એકદમ ઝડપથી તમારી આ તલ સાંકળી બનીને તૈયાર થઈ જાય છે અને આ રીતે તમે તલ સાંકળી બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો ઝડપથી બની જાય તેવી પોચી તલ સાંકળી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં 1 કપ સફેદ તલ ઉમેરીશું અને તમારે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે તલને શેકવાના છે। તો તલની સાંકળી બનાવવા માટે તમારે આ રીતે તલને થોડાક શેકવા જરૂરી છે। આપણે કચરિયું બનાવતા હોઈએ છીએ તેમાં કાચા તલનો જ ઉપયોગ કરવાનો હોય છે, તેમાં તલને બિલકુલ પણ શેકવાના નથી હોતા, પણ આ રીતે આપણે તલ સાંકળી બનાવીએ તેમાં તમારે થોડાક તલને શેકવા જરૂરી છે। તો તલ બિલકુલ પણ બળી ના જાય એ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર તલને એકદમ સરસ રીતે શેકી લઈશું। તો ઘરે સફેદ તલ અને કાળા તલનું કચરિયું કઈ રીતે બનાવવું તેની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો ત્યાંથી તમે કચરિયું બનાવવાની રેસીપી જોઈ શકો છો। તો અહીંયા આપણે વધારે પડતા પણ તલ શેકાઈ ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પેન ગરમ હોય તેમાં જ 1 મિનિટ માટે હલાવતા જઈશું। અહીંયા આપણા તલ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે, તો તેને આપણે પ્લેટમાં નીકાળીને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું। તો એ જ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું। તો ઘી ફક્ત તમારે 3 મોટી ચમચી જેટલું જ ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં જે કપથી માપીને સફેદ તલ લીધા હતા એ જ કપથી અહીંયા મેં 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે। તમારે દેશી ગોળનો ઉપયોગ કરવો હોય તો એ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે ગોળને આપણે ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તલ અને ગોળ બંને વસ્તુનું પ્રમાણ તમારે એક સરખું રાખવાનું છે। તો અહીંયા ગોળ તમારે ડાયરેક્ટ નથી ઉમેરવાનો, જો તમે ડાયરેક્ટ ઉમેરશો તો તેને મેલ્ટ થવામાં વધારે સમય લાગશે અને તમારો ગોળ કડક થઈ જશે। તો આ તલ સાંકળી બનાવવામાં તમારે ગોળનો પાયો બિલકુલ પણ નથી કરવાનો, ફક્ત ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે ગોળને ચલાવતા રહેવાનું છે। તો આ રીતે તેને ઝીણો સમારીને ત્યાર પછી જ ઉમેરવાનો, એટલે એકદમ સરસ રીતે ઝડપથી તે મેલ્ટ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો સાઈડ કરવાની અને આ રીતે ગોળમાં થોડાક બબલ્સ આવવા લાગે એટલે લો ગેસની ફ્લેમ ઉપર જ તમારે ફક્ત 1 મિનિટ માટે જ આ રીતે ગોળને હલાવતા જવાનું છે। તમારે ગોળનો પાયો બિલકુલ પણ નથી કરવાનો, આ રીતે થોડાક બબલ્સ આવે ત્યાં સુધી તેને હલાવવાનું છે। અને હવે લો ગેસની ફ્લેમ રાખીને જ આપણે જે સફેદ તલ શેકીને રાખ્યા હતા ઝડપથી તે બધા તલ આપણે ગોળમાં ઉમેરીશું અને હવે તલને આપણે ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાની છે। એકદમ ઝડપથી તમારે આ ગોળ મિક્સ કરી લેવાનો છે। તમારો ગોળ વધારે પડતો કઠણ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો બધા તલ આપણા ગોળ સાથે મિક્સ થઈ ગયા છે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર ફક્ત 1 જ મિનિટ માટે આ રીતે તેને હલાવતા જવાનું છે। તો 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પેન ગરમ હોય તેમાં ફરીથી 1 મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું, તેનાથી વધારે આપણે તેને બિલકુલ પણ કૂક નહીં કરીએ। તો અહીંયા મેં આ રીતની ચોકી લઈ લીધી છે, તમારી પાસે આ રીતની ચોકી ના હોય તો તમે રેગ્યુલર થાળીમાં પણ આ રીતે સાંકળી બનાવીને તૈયાર કરી શકો છો। અને ચોકીને મેં પહેલાંથી જ ઘી લગાવીને ગ્રીસ કરી લીધી હતી। હવે બનાવેલા મિશ્રણને આપણે એકદમ ઝડપથી ચોકીમાં ઉમેરીશું અને એકદમ સ્પીડમાં આપણે એકદમ સરસ રીતે લેવલમાં કરી લઈશું। તો તમારે જાડી પાતળી જે રીતની તલ સાંકળી બનાવવી હોય તમારે એ રીતે મિશ્રણને ફેલાવવાનું અને આ પ્રોસેસ તમારે થોડીક સ્પીડમાં કરવાની। મિશ્રણ તમારું ગરમ ગરમ હોય ત્યારે તમારે તેને આ રીતે સેટ કરી લેવાની। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં સેટ કરી લીધી છે અને થોડીક ઠંડી થાય એટલે આપણે તેમાં કટ લગાવી દઈશું। તો વધારે પડતી ઠંડી ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે તમારે તેમાં આ રીતે કટ લગાવી દેવાની છે। તો અહીંયા મેં બધી તલ સાંકળીમાં આ રીતે કટ લગાવી લીધા છે। હવે આપણે આ રીતે સ્પેચુલા કે પછી સ્પૂનની મદદથી પહેલાં એક લાઈનને અલગ કરી લઈશું અને ત્યાર પછી બાકીના પીસ એકદમ આસાનીથી અલગ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી તલ સાંકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પોચી તમારી આ તલની સાંકળી બનીને તૈયાર થશે।
તો તમે આ રીતે તલ સાંકળી બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ ઝડપથી તમારી આ બની જશે. તો તમે ક્યારે આ રીતે તલ સાંકળી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.